ભાવનગરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અમૃત બ્રેડ ફેક્ટરીના માલિક દિનેશભાઈ ઉપર જીવલેણ હુમલાની ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું છે. તો અમૃત ફેક્ટરીની બહાર ગેરકાયદેસર રીતે કેબન રાખીને દાદાગીરી કરતા અભિજીતસિંહ જાડેજા અને તેમના પિતાને 3 અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી આવ્યું છે. હુમલાખોરોએ ધોકા અને પાઇપનો ઉપયોગ કરી દિનેશભાઈ અને અન્ય એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે. ત્યારે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા દિનેશભાઈને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો આ ઘટનાએ ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. તો સ્થાનિક લોકોમાં પોલીસનો ડર ઘટી રહ્યો હોવાનું અને અસામાજિક તત્વોનો આતંક દિવસે વધી રહ્યો હોવાનું ચિંતાજનક ચિત્ર ઊભું થયું છે. તો અમૃત બ્રેડ ફેક્ટરીના અનિલ પમનાણીએ જણાવ્યું કે આવા હુમલાઓથી વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે અને પોલીસે આ મામલે તાત્કાલિક કડક પગલાં લેવા જોઈએ. તો આ ઘટના બાદ સ્થાનિક પોલીસ તપાસ શરૂ કરાઈ છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાના પ્રયાસ ચાલુ છે. તો શહેરમાં વધતી ગુનાખોરી નાથવા પોલીસ વિભાગ વધુ સતર્કતા અને કડક કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી વેપારીઓ અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના જળવાઈ રહે. કુમાર મિલકીરામ પમનાણી જીઆઈડીસી ચિત્રામાં અમૃત બ્રેડ નામની અમૃત બેકર્સ નામની ફેક્ટરી છે, ત્યાંથી આવ્યો છું. મારી ફેક્ટરીની બહાર અભયભાઈનો ગલ્લો છે અને એ લોકો ત્યાં રોજ રાત્રે દારૂની પાર્ટીઓ કરે છે અને અમે એમને ઘણી ફેરી સમજાવેલ કે ભાઈ બંધ કરી દો પીવા ખાવાનું અહીંયા, કે તમારે જે તે આવીને અહીંયા દારૂ પીવે છે અને ગાંડા કાઢે છે અને અમારી યારે ખોટી મગજમારી કરે છે. તો એ કે એ અમારો પ્રશ્ન નથી, તમે ફેક્ટરી બંધ કરીને ભલે વ્યા જાઓ, ફેક્ટરી બંધ કરી દો, પણ આ અહીંયા ચાલુ જ રહેશે. દુકાનનું નામ તો ખ્યાલ નથી, પણ અભયભાઈ નામ છે, એમના પપ્પા અને એ બે બેઠે છે અને આજે કોઈક 3 અજાણ્યા વ્યક્તિઓ બી હતા. આજે સવારે હું ઘરેથી આવ્યો ને ત્યારે મેં ઉતરીને ગાડીમાંથી એમને સમજાવવાની કરી કે ભાઈ કાલે રાત્રે પાછી ત્યાં ફેક્ટરી દારૂની તમારી ગલ્લા ઉપર દારૂની પાર્ટી હાલતી હતી અને તમે કાં તો આડાશ મૂકી દો ગલ્લા આગળ, કાં તમે એ બંધ કરાવી દો, કાં હું પોલીસને ફોન કરું. એ કે તમે પોલીસને ફોન કરો તો સારું, અમે તો કાંઈ અમારે ઓલામાં ન આવીએ, તમે ભલે કરો અને આ ચાલુ જ રહે છે. તમારે કરવું હોય તો કરો, ફેક્ટરીનો ધંધો અહીંયા ન કરવું હોય તો બંધ કરીને વ્યા જાઓ. બ્રેડની, અમૃત બ્રેડની. 5 જણા હતા. એક ભાઈનું અભયભાઈ નામ છે અને બાપા હતા અને 3 અજાણ્યા શખ્સો હતા. ધોકા ને પાઇપ હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.